અમરેલી જિલ્લાના જાફરાબાદમાં તુર્કી સમાજ દ્વારા વિદ્યાર્થીઓને સન્માન કરી પ્રોત્સાહિત ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા. જાફરાબાદ તુર્કી સમાજ દ્વારા ધોરણ 10-12 ડિપ્લોમા કરેલા વિદ્યાર્થીઓનું ભવ્યથી ભવ્ય સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બહારગામથી પધારેલા મહેમાનોનું જાફરાબાદ તુર્કી સમાજ દ્વારા ફૂલહાર તેમજ પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓને શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ અને આગળ વધી સમાજનું ગૌરવ વધારતા આહવાન કરવામાં આવ્યું હતું. આ તકે સ્કૂલના પ્રિન્સિપાલ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે કેવી રીતે આગળ વધવું તે વિશે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતા સન્માનિત કરવામાં આવ્યા હતા. સમાજમાં શિક્ષણ સાથે પ્રગતિ કરનાર વિદ્યાર્થીઓને તુર્કી સમાજના પ્રમુખ, આગેવાનો તેમજ દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ઉપસ્થિત રહેલા તમામ વિદ્યાર્થીઓનું સન્માન સમારોહમાં નગરપાલિકાના સદસ્ય અને જાફરાબાદના પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ જુનેદ મંસૂર. जरा अवाजમાં બોલો સાહેબ. શું નામ છે સાહેબ આપનું? આયુષ કુરેશી, ઇબ્રાહીમભાઈ કુરેશી. શું પ્રોગ્રામમાં હતું સાહેબ આજે? આજે જાફરાબાદ સિંધી મુસ્લિમ તુર્કી જમાત દ્વારા ધોરણ 10-12 અને સારી જે કારકિર્દી પ્રાપ્ત કરી છે એવા વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો આજનો કાર્યક્રમ હતો. સમગ્ર તુર્કી સમાજ તેના માટે અભિનંદનને પાત્ર છે અને એક અન્ય સમાજ માટે ખૂબ સારી પહેલ કરી છે કે આ રીતે વિદ્યાર્થીઓને સન્માનિત કરીએ તો વિદ્યાર્થીને પ્રોત્સાહન પણ મળે અને ભવિષ્યમાં કયા કયા માર્ગ ઉપર જવું જોઈએ એના માટે તમામ વક્તાઓએ ખૂબ જ સારી રજૂઆત કરી છે અને જેની અસર આવનારા સમયમાં આ સમગ્ર જાફરાબાદના મુસ્લિમ દીકરીઓને ખૂબ એની અસર થશે અને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં અમે સૌ ડાયસ પર વક્તાઓએ જે રજૂઆત કરી એ લોકોને અમે ચોક્કસ જ્યારે પણ જરૂર પડે ત્યારે સહકારની ચોક્કસ ખાતરી આપીશું.